મિરર પાર્ટ 1 કે તેની અંદર વાત કરી હતી કે તેજસ્વીજી છે એનો 12મો જન્મદિવસ છે. તેના પિતા તેને સરસ મજાની એક બાઇસિકલ એટલે કે સાયકલ ભેટમાં આપે છે. સાયકલનું વર્ણન હતું અને એ સાયકલ પછી શું કરે છે, તેજસ્વીની રોમાંચથી ઉત્સાહથી ચલાવતી હોય છે. ચલાવવાની સાથે અચાનક તે એક શું કરે છે, રેડ કલરનું બટન જુએ છે. રેડ કલરનું બટન જોઈએ એટલે દબાવે છે. પાછળથી પંખો નીકળે છે. પાછળનું ટાયર ઊંચું થાય, આગળનું ટાયર ઊંચું થાય અને જે સાયકલ છે એ આકાશમાં ઉડવા લાગે છે. 2 મીટર, 5 મીટર, 10 મીટર, 50 મીટર સુધી ઊંચાઈ ઉપર આ સાયકલ છે ઉડતી હોય છે. આવું સ્વપ્ન કોને આવે છે? તેજસ્વીને આવું બરોબર ફિલિંગ અનુભવ થાય છે. હવે તેનાથી આગળ આપણે જોવાનું છે. મિત્રો, કાલે તમને સ્પેલિંગ મેં લખાવ્યા હતા, તેમાંથી મોટા ભાગના તમારે પાકા થઈ ગયા હશે એવી હું આશા રાખું છું અને તમે પણ લખી નાખ્યા હશે. તો ચાલો આજે આપણે જે પેજ નંબર 5 ઉપર લાસ્ટ લાઈન જે છે સેન્ટેન્સ ત્યાં પહોંચ્યા હતા તેનાથી આપણે આગળ તરત જ 6 નંબરના પેજ ઉપર આપણે પહોંચીને આજે આપણે આ ટોપિક પૂર્ણ કરીશું. તો ચાલો રેડી ફોર કમ્પ્લીટ. પાઠ્યપુસ્તક ધોરણ 7 પેજ નંબર 5 યુનિટ 1 એક્ટિવિટી 5. ચલો આજે પણ સ્પેલિંગ લખવાના છે, ભૂલી ન જતા પાછા, પછી આવડશે નહીં. She was thrilled. હવે શું હતું ભાઈ? થ્રિલ. આપણે થ્રિલનો સ્પેલિંગ કાલે લખાવ્યો હતો કે ભાઈ રોમાંચિત. She was thrilled. હવે તેજસ્વીની શું છે ભાઈ? ખૂબ રોમાંચિત થઈ ઉઠી છે. Now she was flying. હવે તે શું થઈ છે ભાઈ? તેની સાયકલ ઉડી રહી છે. ફ્લાઇંગ ચાલુ ક્રિયા, બરોબર, કન્ટિન્યુ ટેન્સ, બરોબર, જેને કહેવાય છે ચાલુ ક્રિયા, તે હવે ઉડી રહી છે. ઓવર ધ રિવર. હવે પોતે પોતાની સાયકલ ઉડાડતી કઈ બાજુ જઈ રહી હોય છે કે ભાઈ તે પોતે પોતાની સાયકલ ઉડાડતી ઓવર ધ રિવર. રિવર એટલે નદી. રિવરનો સ્પેલિંગ પણ આપણે કાલે લખાવ્યો હતો. રિવર ધ એટલે ઓવર ધ રિવર કે ભાઈ નદીની ઉપર થઈ પોતે સાયકલ લઈ શું થઈ રહી છે? જઈ રહી હતી. એટલે કે નદી ઉપરથી તે ઉડીને જઈ રહી હતી. She looked down. Down એટલે નીચે. હવે તેણે શું કહ્યું છે? લુક એટલે જોવું. જોયું. ક્યાં જોઈએ છે? નીચે તરફ જોઈએ છે. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? શું થાય છે? આશ્ચર્યચકિત પામે છે. આશ્ચર્યમાં આવે છે કે ઓહ, અરે
નદીની અંદર શું પાણી વધારે ઊંડું હોય તો તે અવર જવર કરવા માટે શું હોય નદીની અંદર હોડી હોય છે. તો એ શું કહે છે ઇટ ધેટ ઇટ ઇઝ ઇટ વોઝ અ બોટ. ત્યાં એક હોડી હતી. નદીથી આ કાંઠે પેલે કાંઠે જવા માટે બરોબર હોડીની વ્યવસ્થા હતી. She turned the handle and south her village. શું કહે છે ભાઈ ટર્ન એટલે વાળવું અથવા જે તે શું થઈ હોય છે જે દિશામાં સાયકલ લઈને જઈ રહી હોય છે ત્યાં દિશામાંથી શું કરે છે ટર્ન એટલે કે શું કરવું દિશા ફેરવવી ટુ ટર્ન. શું થશે કે ભાઈ ની દિશામાં ફેરવવું. અહીંયા એનો અર્થ છે ની દિશામાં ફેરવવું કે ભાઈ શું કરી રહી છે તેજસ્વી કે હવે પોતે પોતાનું હેન્ડલ જે છે શું કરે છે પોતાના ગામ તરફ પોતાના વિલેજ પોતાના ગામ તરફ શું કરે છે પોતાની સાયકલનું હેન્ડલ વાળી રહી હોય છે. પછી ટોઝ એવો શબ્દ આપ્યો છે. ટોઝડ એટલે કે શું થશે ની તરફ. શું થશે ની તરફ એટલે કે શેની તરફ પોતાની સાયકલનું હેન્ડલ વાળે છે કે ભાઈ વિલેજ કે ભાઈ તે પોતે પોતાના ગામ તરફ વિલેજ એટલે ગામ તરફ પોતે પોતાની સાયકલનું હેન્ડલ શું કરે છે વાળે છે. She said her school. She એટલે તેણીએ, her એટલે કે તેની, save એટલે જોઈ, શું જોઈ સ્કૂલ કે તેણીએ તેની સ્કૂલ જોઈએ છે. એટલે શું કહે છે oh no there was so many leaves of tree on the road. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે લીવ એટલે પાંદડા. જોઈએ લીવ એટલે અહીંયા શું છે પાંદડા. રૂફ એટલે કે છત. રૂફ એટલે જે ધાબાની શું હોય છે છત હોય છે એ છત ઉપર શું હોય છે many leaves of the tree on the roof. એટલે કે ત્યાં ઝાડવાના પાંદડાઓ પણ કેવા સૂકા પાંદડાઓ એ શું છે કે ભાઈ તેની શાળાની છત જે છે ધાબુ છે બરોબર તેની ઉપર શું કહે છે there are so many ત્યાં ઘણા બધા leaves of the tree વૃક્ષના પાંદડાઓ સૂકા on the roof એ ભાઈ ક્યાં હતા ઘણા બધા સૂકા પાંદડાઓ
ભાઈ હું ક્લિક કરીશ શું ટુમોરો આવતી કાલે કે ભાઈ હું આવતી કાલે શું કરીશ કે જે સ્કૂલ છે એને ક્લીન એટલે કે હું સ્વચ્છ કરી નાખીશ સી થ્રો આવું તે શું કરે છે થિંક નું અહીંયા શું છે થો કે તે પોતે વિચારે છે એટલે કે આવું તેને શું કરે છે કે પોતે પોતાની જાતે એવું વિચારે છે that is would see from there કે તેણીએ બીજું શું શું જોયું હશે કે ભાઈ ત્યાં તેણે બીજું શું કઈ વસ્તુઓ જોઈ હશે એસ એટલે વધારાનું સાયકલ ઉપર અને ગામ તરફ જાય તો ગામની અંદર બીજું કઈ કઈ બાબતો તેને જોઈ હશે એ જણાવવાની કીધું છે કે એના માટે પુસ્તક થોડું આપણને આપ્યું છે લાઈન બરોબર એના વિશે આપણે હવે ચર્ચા પછી કરીશું બરોબર હવે અહીંયા શું થાય છે કે તેજસ્વીનીએ બીજું શું શું દેખાયું હશે બેની જોડીમાં ચર્ચા અને મુદ્દા કરો તમારી જાતે સેલ્ફ લર્નિંગ કરવાનું છે ત્યાર પછી શું થાય સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 હવે અહીંયા બે છે બે ની જગ્યાએ આપણે કયો પાર્ટ શરૂ થાય છે 2 એટલે કે સેકન્ડ નંબરનો અહીંયા હવે પાર્ટ શરૂ થાય છે આ બધું થઈ ગયા પછી હવે પોતે પોતાના ધામ તરફ સાયકલને વાળી રહી અને ચાલી જતી હોય છે તેઓમાં શું થાય છે તો જુઓ now she goes over the farmers and hills એટલે અહીંયા શું થાય છે અનુભવ કરો એટલે કે હવે શું થાય છે now she goes over the farm and hills કે તે હવે પોતે ફાર્મ એટલે ખેતર હવે ખેતર તરફ શું થઈ રહ્યું છે ખેતર અને મેદાન તરફ શું ઉપર પોતે પોતાની સાયકલ શું થઈ રહી છે ચલાવી રહી હોય છે ગ્રીન કે હરિયાળા મેદાનો ઉપર ખેતર ઉપર પોતે શું કરી રહી હોય છે સાયકલ ઉડાડીને જઈ રહી હોય છે she was enjoying the beautiful view કે ભાઈ શું હોય છે beautiful view એટલે દ્રશ્ય view એટલે દ્રશ્ય beautiful એટલે કે સુંદર મજાના દેખાવે એવા ગમે એવા આનંદ સાથે પોતે દ્રશ્યો જોઈ રહી હોય છે કે તેણે સુંદર મજાના દ્રશ્યો જોઈ રહી હોય છે એન્ડ અને then the notice a flock of birds અને તેણે નોટિસ એટલે આપણે લખાયું તો જોયું શું આવ્યું flock of the bird એટલે કે પક્ષીઓનું ટોળું થોડોક સ્પેલિંગ મોટો થશે flock of birds flock of birds એટલે કે પક્ષીઓનું કે ભાઈ અચાનક ત્યારે જોયું તો પક્ષીઓનું જે ટોળું છે એ શું થઈ રહ્યું હોય છે હી વે કે તે જે રસ્તા ઉપર જઈ રહી હોય છે તે રસ્તા ઉપર શું થાય છે આવી રહી હોય છે આ તરફથી સાયકલ જતી હોય તો સામેના તરફ શું આવી રહ્યું હોય પક્ષીઓનું કલરવ કરતું ટોળું આવી રહ્યું હોય છે તે તેણે શું કર્યું નોટિસ જોયું જોતાની સાથે શું થાય છે he applied the brakes apply એટલે
એટલે લગાડવું. શું કરે છે? અચાનક તે તેને પોતાને શું કરી? બ્રેક એપ્લાય. બ્રેક અચાનક શોટ લગાવી દે છે. તરત જ તેને એવું જોઈ પક્ષીઓનું ટોળું તો આવે છે. આમ નજર કરે તો તરત જ તેને શું કર્યું? બ્રેક ફટ દઈને લગાવી દીધી. ધ ફેન સ્ટોપેડ. ફેન એટલે ઉપર જે ફરી રહેલો હોય જે પંખો એ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે, ઊભો રહી જાય છે. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. તરત જ તે જે સાયકલ જે છે તેની બાઇક સાયકલ છે, પંખો બંધ થયો અને તરત જ તે શું થયું કે જે સાયકલ ઉડતી હોય તરત જ ક્યાં આવે છે? નીચે તરફ આવવા લાગે છે. કમિંગ ડાઉન. પોતાની સાયકલ જે છે તે નીચે તરફ આવે છે. તેજસ્વી ક્લોઝ her eyes and held the handle tightly. tightly એટલે કે જોરથી. એને લખી લેવી પહેલા. ટાઈટ મજબૂત અથવા જોરથી. શું થાય છે? ટાઈટલી. હેન્ડલ. હેન્ડલ શું કર્યું? કડક પકડી લીધું. પોતાની શું કર્યું? આઈસ ક્લોઝ. પોતાની આંખો બંધ કરી દીધી. અને એકદમ 50 મીટરથી નીચે શું આવી રહ્યું હોય છે? સાયકલ આવી રહી હોય છે. અને સાયકલ આવવાની સાથે પોતે શું કરે છે? પોતાની આંખો બંધ કરી દે છે. કડક હેન્ડલ પકડી લે છે. આવું કરે છે કારણ કે 50 મીટરથી અચાનક પંખો બંધ થાય. પંખો બંધ થાય એટલે શું થાય? નીચે તરફ સાયકલ આવવા લાગે. તેજસ્વી પોતાની આંખો બંધ કરી લે છે. કડક પોતાનું શું કરે છે? હેન્ડલ પકડી લે છે. બટ વિધિન સેકન્ડ ધડામ. અને થોડીક સેકન્ડમાં શું થાય છે? ધડામ દઈને અવાજ આવે છે. She cried out. અને તે ચીસ પાડી ઉઠી. ક્રાઇડ એટલે અહીંયા શું કરે? ચીસ પાડી. ક્રાઇડ એટલે ચીસ. પોતે શું કરે છે? ચીસ પાડી ઉઠે છે. ઓ મા. એટલે શું થાય છે? ચીસ પાડે છે તો ઓ મા. કારણ કે ઉપરથી નીચે તરફ પછડાય છે, એને વાગે છે. વાગે છે તો શું કરી બોલે છે? ઓ મા વાગ્યું. બરોબર? આવું અનુભવ કરે છે. પણ અહીંયા એક તેજસ્વીની એક બહુ સરસ ભાવનાને દેખાવા મળે છે કે ભાઈ પક્ષીઓ આવતા હોય છે. પક્ષીઓનો જીવ બચાવવા માટે પોતે પોતાનો જીવ જોખમમાં નાખી શું કરે છે? બ્રેક મારી દે છે. પંખો સ્ટોપ થઈ જાય છે. નીચે પડે ધડામ આવે છે નીચે અને વાગે છે. પણ પક્ષીઓને બચાવે છે. એટલે પક્ષી પ્રેમ અહીંયા એક બહુ સારો તેજસ્વીનો પ્લસ પોઈન્ટ જોવા મળે છે. પછી she opened her eyes. ભાઈ પોતે પોતાની શું કરે છે? આંખો ખોલે છે. ઓપન એટલે ખોલવી. પોતાની આંખો ખોલે છે અને કહે છે ઓ માય ગોડ ઇટ વોઝ ડ્રીમ. ડ્રીમ એટલે શું થાય છે? સ્વપ્ન. ડ્રીમ એટલે સ્વપ્ન. તો ભાઈ આ તો મારું શું હતું ભાઈ? સ્વપ્ન હતું. અને મારા ભગવાન આ જે કાંઈ અનુભવ કર્યો એ શું હતું? ખાલી ફક્ત મને હોય સ્વપ્ન હતું, કઈ હકીકત હતું નહીં. સી ગોટ અપ. તેની શું થાય છે? ઊભી થાય છે. વોશ્ડ હર ફેસ એન્ડ લુકિંગ ઇન્ટુ ધ મિરર. શું કહ્યું? વોશ. વોશ એટલે ધોવું. વોશ.
કે તેણે પોતાનું શું કરે છે વોશ એટલે ધોવે છે શું ફેસ ફેસ એટલે મોઢું કે તેણે પોતાનું શું કર્યું મોઢું ધોવે છે લુકડ ઇન્ટુ ધ મિરર અને અરીસા સામે જઈને શું કરે છે લુક એટલે જુએ છે શું મિરર એ અરીસાની અંદર તે જુએ છે ઇટ વોઝ અ ડ્રીમ આ શું છે હતું ભાઈ સ્વપ્ન હતું મારું but this time but it will not be dream forever forever એટલે હંમેશને માટે જોઈ for will not be forever શું કહે છે ભાઈ હવે ખરેખર આ મારું જે સ્વપ્ન હતું તેવું સ્વપ્ન રહેવા દઈશ જ્યાં મેં સ્વપ્ન જોયું તે મારું સ્વપ્ન જોવા દઈશ નહીં કે ભાઈ આ મોmente મારું સ્વપ્ન રહેવા દઈશ નહીં આ તો ફક્ત મેં સ્વપ્ન જોયું છે પણ સ્વપ્ન રહેશે નહીં હું એને સત્ય કરી બતાવીશ સી પ્રોમિસ્ડ હર કે તેણે શું કરે છે પ્રોમિસ એટલે એને વચન આપવું કે તેણે પોતે પોતાની જાતને શું કરે છે પ્રોમિસ આપે છે કે પોતે પોતાની જાતને શું થાય છે પ્રોમિસ આપે વચન આપે છે કે આ હું મારું સ્વપ્ન રહેવા દઈશ નહીં આઈ વિલ મેક અબાઇડ ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ કે ભાઈ હવે હું આ જે મેક બાઇડ હું આ મારી બાઇક જે સાયકલ છે એ હું બનાવીશ લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ આઈ વિલ ટ્રાય એવી બાઇક સાયકલ બનાવીશ અને હું શું કરીશ મારા ગામની ઉપર ફ્લાય શું કરીશ ફ્લાય એટલે ઉડાડીશ કે ભાઈ આવી હું તો મારો સ્વપ્ન મેં જોયું છે એ સ્વપ્ન પ્રમાણે હું આવી એક સાયકલ બનાવીશ અને આવી સાયકલ બનાવી હું મારા ગામની ઉપર એક દિવસ ચલાવીશ હી સ્માઇલ એન્ડ હરસેલ્ફ ઇન મિરર અને તેણે શું કર્યું કે ભાઈ સ્માઇલ હસે છે થોડો હસે છે પોતે પોતાની જાતને કહે છે સ્વી સ્માઇલ હર સેલ્ફ તે પોતે અરીસાની સામે ઊભા રહી અને શું કરે છે પોતે હસે છે કે મિત્રો આ ખરેખર એક 12 વર્ષની છોકરીએ જોયેલું સ્વપ્ન છે અને સ્વપ્નને શું કરે છે પ્રોમિસ કરે છે કે હું આ મારી જાતે I will make bicycle હું સાયકલ બનાવી અને ફ્લાય ઓવર ધ માય વિલેજ મારા ગામ ઉપર હું શું કરીશ સાયકલ ચલાવીશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે યુનિટ છે અને એક્ટિવિટી 5 જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જે સ્પેલિંગ આપેલા છે લખાયેલા સ્પેલિંગ છે એ ખાસ તમારે પાઠ્ય નોટમાં ઉતારવાના છે ઉતારવા